સુરતના પોળા વિસ્તારમાં એક શોકજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના પોળા વિસ્તારમાં શોકજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાકેશ મેઘવાડ નામનો યુવાન, જે મૂળ રાજસ્થાનનો વતની હતો અને છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં રહેતો હતો, તેણે સત્યમ એપાર્ટમેન્ટ રાજનગર ખાતે પોતાના રહેણાંક મકાનમાં લગભગ રાત્રે 10 વાગે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રાકેશ સુરતની અંજની ટેક્સટાઇલ માર્કેટમાં રોજગારી કરતો હતો. પરિવારજનો અને નજીકના લોકો માટે રાકેશનું આ પગલું અત્યંત અપેક્ષિત હતું. હાલમાં આત્મહત્યાના ચોક્કસ કારણો અકબંધ છે. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મોતના સાચા કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તરફથી મૃતકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરાઈ છે. मनोहर वैष्णव। मुझे क्या घटना हुई? घटना मेरे ऑफिस में एक राकेश मेघवाल करके लड़का पिछले 1.5 साल से काम कर रहा था, तो रात को 10 बजे के लगभग फांसी पे झूल गया। कितने बजे घटना बनी? 10 बजे के लगभग। क्या कारण क्या था? सर कारण कुछ बता नहीं सकते, लड़का अच्छा था, उसको देख के कुछ बोल नहीं सकते अंदर मन में क्या था, बाकी देखने से ऐसा प्रतीत नहीं होता वो कुछ टेंशन में। कितने साल का कौन सी कंपनी में काम कर रहा था? 1.5 साल से अंजनी टेक्सटाइल एजेंसी में। और कौन सी जगह पे आई है? सत्यम अपार्टमेंट राजनगर। उसका नाम क्या है, उसकी एज क्या है? राकेश मेघवाल, उम्र 25 साल। कहाँ का रहने वाला है? मेरे गांव का राजस्थान में नागौर जिले का। सूरत में कहाँ पे रहता है? राजनगर सत्यम अपार्टमेंट। कितने साल से सूरत में रहता है? 1.5 साल से। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, सूरत।